તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે કરજણના કિયા ગામથી। કિયા ગામમાં એક મકાનની કાચી દિવાલ બાજુમાં આવેલા અડારો પર ધરાશયી થતા બકરાઓ દબાઈ જતા 5 બકરાઓના મોત નીપજ્યા છે। કરજણ તાલુકાના કિયા ગામમાં એક મકાનની કાચી દિવાલ બાજુમાં આવેલ અડારો પર પડતા અડારામાં બાંધેલા બકરા દબાઈ જતા 5 બકરાઓના મોત નીપજવા પામ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ સાંજના 4 વાગ્યાના આસપાસમાં કિયા ગામમાં વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે ચૌહાણ ફળિયામાં આવેલ ચૌહાણ ગુલાબભાઈ કેશરભાઈના મકાનની કાચી દિવાલ બાજુમાં આવેલ રકીબ યાસીન ચૌહાણના અડારા ઉપર પડતા અડારામાં બાંધેલા 8 બકરા દબાઈ જતા 5 બકરાઓના મોત નીપજવા પામ્યા હતા, જ્યારે અન્ય 3 બકરાઓ કાટમાળમાં દબાઈ જવા હોવાની આશંકા વર્તાઈ રહી છે। ઘટનાની જાણ થતાં ગામ લોકો દોડી આવી મૃતક બકરાઓને ઘટના સ્થળેથી ખસેડ્યા હતા। રકીબ ચૌહાણે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે વરસાદને કારણે બાજુના મકાનની કાચી દિવાલ અમારા અડારા ઉપર પડતા અડારામાં બાંધેલા 8-9 બકરા દબાઈ જવા પામ્યા હતા, જેમાંથી 5 બકરાઓના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 બકરા કાટમાળમાં દબાયા હોવાનું જણાવ્યું હતું। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મને 2 થી 2.5 લાખનું નુકસાન થવા પામ્યું છે, તો સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે। દિવાલ ધરાશયી થઈ તે વેળાએ કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। ગુલજાર દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, કરજણ। મારું નામ રકીબ યાસીન ચૌહાણ છે। કાલે વરસાદ પડતા સાંજે 4 વાગે બાજુની દિવાલ મારા અડાલાના બકરાની ઉપર પડી તો મારા 8 થી 9 બકરા દબાઈ ગયા। એના માટે સરકારને અનુમતિ છે કે મને સહાય મળે, એટલે 1 લાખ થી 1.5 લાખની આસપાસની મારી એ હતી।